લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગોપાલગ્રામ ઓપી છાટકિયા હાઈસ્કૂલમાં રંગોળી સ્પર્ધા યોજાઈ. ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે આવેલ ઓપી છાટકિયા હાઈસ્કૂલમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલી પ્રી ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિની ભાવના તેમજ સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન મળે તેવા હેતુસર યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ રંગોની સુંદર સમન્વય કરી તિરંગો, ભારત માતા, અશોક ચક્ર, રાષ્ટ્રીય પ્રતીકો તેમજ દેશભક્તિ આધારિત વિવિધ આકૃતિઓ રંગોળી દ્વારા રજૂ કરી હતી. આ રંગોળીની સુંદર કૃતિઓમાં વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ, સર્જનાત્મકતા અને દેશપ્રેમનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. આ પ્રસંગે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમની કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહિત કરી હતી. સમગ્ર આયોજન દરમિયાન શાળામાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પ્રી ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત જિલ્લામાં વિવિધ શાળા કોલેજોમાં રંગોળી, નિબંધ, ક્વિઝ સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સ્વાતંત્ર્ય સંગ્રામ, રાષ્ટ્રીય નેતાઓના યોગદાન અને દેશના ગૌરવશાળી ઇતિહાસ અંગે જાગૃતિ વધારવા સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બની રહી છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. જી બેન, આજના કાર્યક્રમ વિશે આપનો પરિચય શું કહેશું? હું જાનકીબા પ્રદીપસિંહ હાડા હાલ શ્રી ઓપી છાટકિયા હાઈસ્કૂલ ગોપાલગ્રામ ખાતે મારી ફરજ નિભાવી રહી છું. રાજ્ય સરકારના સ્વતંત્રતા દિવસ નિમિત્તે ના ભાગરૂપે જે હાલ એક્ટિવિટી ચાલી રહી છે, પ્રી ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી, એના ભાગરૂપે અમારી શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્વિઝ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ અમારી શાળાની બહેનો દ્વારા રંગોળી સ્પર્ધામાં ભાગ લેવાયો હતો અને દેશપ્રેમ પ્રત્યે ભાવના પ્રગટ કરવામાં આવી હતી. એ રંગોળીમાં વિવિધ ત્રિરંગાઓ, ભારત માતા તેમજ સ્વાતંત્ર્ય સેનાના ઘણા બધા સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બહેનોએ વિવિધ રંગ પૂરીને પોતાની રંગોળીમાં પોતાનો દેશભાવ પ્રગટ કર્યો હતો. બેન, આમાં કેટલી બાળાઓએ, ખાસ કરીને વિદ્યાર્થીઓએ આ રંગોળી સ્પર્ધામાં અમારી 10 બહેનોએ ભાગ લીધો હતો અને કુલ મળીને 8 રંગોળી બનાવવામાં આવી હતી. કયા પ્રકારની રંગોળી હતી? એ બધી રંગોળીમાં દેશપ્રેમ વ્યક્ત થતો હતો. અશોક ચક્રનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારત માતાનું ચિત્ર વ્યવસ્થિત રીતે દોરવામાં આવેલું હતું. ઓકે.